માળિયાહાટીનામાં શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શહેરમાં આંખની સારવાર, મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે। માળિયાની વણિક મહાજનવાડીમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય શ્યામ પાઠકની શ્રદ્ધાંજલિ અર્પવા આંખનો કેમ્પ યોજાયો હતો, જેમાં 100 જેટલા દર્દીઓનું ચેકઅપ કરવામાં આવેલું અને જરૂરિયાતવાળા દર્દીઓને ફ્રીમાં ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ કોઈ પણ ચાર્જ લીધા વિના લઈ જવામાં આવ્યા હતા। છેલ્લા 15 વર્ષથી અંદર આ સંસ્થા દ્વારા 18,000 કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવી હતી। આર્થિક નબળી પરિસ્થિતિવાળા 60 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા। આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું અને આ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ એવા રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના આજરોજ માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ ચશ્મા વિતરણ કેમ્પ એક સદગતના આર્થિક સહયોગથી અત્રેના હોનાર વ્યક્તિ આપણી વચ્ચેથી ભેગી શ્યામભાઈ લલિતભાઈ પાઠક એની સ્મૃતિમાં રાખવામાં આવેલ છે। તો આ કેમ્પમાં જે કાંઈ પુણ્ય છે એને ફાળે જાય છે અને આ કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલથી ઘણા વર્ષોથી યોજાય છે। અત્યાર સુધીમાં 19,910 ઓપરેશન થયા છે, પણ એક પણ ઓપરેશન ફેલ થયું નથી। અને આજના કેમ્પમાં પણ અસંખ્ય લોકો લાભ લેવામાં આવે છે। અહીં સેવાભાવી લોકોમાં તમને કહીશું, સિરાજભાઈ છે, મુરાણીભાઈ છે, ભાઈ દેવાનંદભાઈ છે, અશોકભાઈ છે, કિરીટભાઈ છે, આ બધા સેવાઓ આપે છે અને આ કેમ્પ સફળ બને છે। આ કેમ્પમાં અત્યારે તમે અસંખ્ય દર્દીઓ આવ્યા છે, લઈ જાઓ, મૂકી જાઓ, ઓપરેશન, નેત્રમણી બધું ફ્રી કરવામાં આવે છે। ઉપરાંત આ કેમ્પમાં વિશેષ એકલા બેવાઓ છે કે જે નંબરવાળા વ્યક્તિ છે ને ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। એટલે ખૂબ આ મહત્વનો આ કેમ્પ છે। અને આજરોજ જે લોકો જીવદયાનું કામ કરે છે એવા ભટ્ટ સાહેબ, પછી કોળાભાઈ કરશનભાઈ જાતિ અને વિશાલભાઈ રાજનો પણ જેને જીવદયાના શ્રેષ્ઠ કામો કરે છે એના પણ આજે સન્માન કરવામાં આવ્યું છે। એમ આ કેમ્પ ખૂબ જ સફળતા અને સારા શિખરોનો પાર કરી માળિયા તાલુકો મોતી વગર બનાવવાનો છે। અત્યારે 19,910 વિશેષ ઓપરેશનમાં પણ આવા જ બધા લોકો લાભ લે। આજ સુધીમાં એક પણ ઓપરેશન ફેલ થયું નથી, એ ખૂબ સારી વાત છે। અને આ કેમ્પમાં જે લોકો આર્થિક સહયોગ આપ્યો છે, દાતાઓનો તેમજ સેવાભાવી વ્યક્તિઓનો તેમજ દર્દીઓનો ખૂબ ખૂબ ખરાબ આભાર માનીને